ત્યાં 7 કાંઠે વહે છે. સપ્ત સરોવર ની અંદર જ્યાં ગંગાજી પોતે 7 કાંઠે વહે છે, 7 ભાગમાં વેચાય છે, ત્યાં જઈ, ત્યાં સપ્તર્ષિઓનો આશ્રમ છે, ત્યાં જઈ અને પોતે તપ કરવા લાગ્યા. વિદુરજીના કહેવા મુજબ પોતે પ્રભુ ભજનમાં લાગ્યા. બીજે દિવસે સવારના પોરમાં નિયમની અંદરથી પરવારી યુધિષ્ઠિર વગેરે લોકો આજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પગે લાગવા માટે આવે છે. ત્યારે ત્યાં ન જોતા પોતે સંજય એને પૂછે છે. જે ધૃતરાષ્ટ્રનો દાસ સંજય હોય છે એ સંજયને પૂછે છે કે સંજય, મારા માતા પિતા ક્યાં? એ સંજય પણ રડવા લાગે છે. એ પણ એમ કહે છે કે મને પણ નથી ખબર, હું પણ આજે મારા સ્વામી કઈ જગ્યાએ ગયા મને ખ્યાલ નથી, એટલા માટે હું પણ રડું છું. ત્યારે નારદ મુનિ આવે છે. નારદ મુનિ આવી અને એમ કહે છે કે હે યુધિષ્ઠિર, તારા માતા અને પિતા એ પોતે જંગલની અંદર પોતે ભજન કરવા માટે ગયા છે, માટે હવે તમે એને વિક્ષેપ ન કરતા એને ભજન કરવા દો. શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે આ ધરતી છોડી સ્વધામ પધારશે ત્યારે દ્વાપર યુગનો અંત થશે અને કળિયુગનો પ્રારંભ થશે. તમે પણ સ્વર્ગારોહણની તૈયારી કરો. નારદ પોતેને ઉપદેશ આપે છે કે તમે પણ સ્વર્ગારોહણની તૈયારી કરો. આવી રીતે સૂચના આપી અને દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય થાય છે. અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પોતે ત્યાં હરિભજનની અંદર લાગી જાય છે. હસ્તિનાપુરની અંદર યુધિષ્ઠિર મહારાજનું એકવાર મન ખિન્ન થઈ જાય છે. કૃષ્ણ ભગવાનને ખ્યાલ પડી ગયો કે હવે કલીનો વાસ થવાનો છે, માટે પારઘીને પોતે નિમિત્ત બનાવે અને કૃષ્ણ ભગવાન પોતે સ્વધામ કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા. એ સમાચાર પાંડવોને મળતા પાંડવોનું મન પણ ખિન્ન થઈ ગયું અને પાંડવો પણ પોતે પોતાનું રાજ્ય હતું એ પોતાના પરીક્ષિત રાજાને આપી અને પોતે પણ સ્વધામ પધારવાની તૈયારી, પોતે પણ સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે. પરીક્ષિત રાજાએ પોતે આજે રાજ્યને ગ્રહણ કર્યું. પરીક્ષિત રાજાએ જ્યારે રાજ્યને ગ્રહણ કર્યું, હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત રાજા પોતે બેઠા હતા. એક વખત પરીક્ષિત રાજાને મનમાં વિચાર આવ્યો કે લાવને હું જરાક અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર કરું. અશ્વમેઘ યજ્ઞ કરવા માટે પરીક્ષિત રાજા પોતે વિચાર કરે છે. પરીક્ષિત રાજાને ત્યારે કલીનો સામનો થાય છે. કલી કેવો કલી કે જે દિગ્વિજય માટે નીકળેલા પરીક્ષિત રાજા એને એક આશ્ચર્ય જોયું કે ગાય અને બળદ બંને જોડલી હતા. એક શુદ્ર રાજાના રૂપમાં બંનેને પીડા કરી રહ્યો. બળદના 3 પગ કપાઈ ગયા હતા. એક પગ ઉપર જ બળદ ચાલતો હતો. એ બળદ કોણ? કે ધરતી. બળદ છે આજે ધર્મ ઉપર ચાલે છે. શુદ્ર કે રાજા એ કલી છે. રાજાનું કર્તવ્ય છે એની રક્ષા કરવી. રાજા કલીને મારવા માટે જાય છે. કલી રાજાના શરણની અંદર આવે છે. પરીક્ષિત રાજાના શરણમાં એમ કહે છે કે ભગવાન પોતે સ્વધામને પધાર્યા. જેમ દ્વાપર ત્રેતા એનો અંત થાય એમ હવે મારો પણ વાસ આવ્યો છે, હવે મારો યુગ આવ્યો છે, એટલે હે પરીક્ષિત રાજા મને મારશો નહીં. કલો કેશવ કીર્તના, હે પ્રભુ મને મારશો નહીં. મારા આ કલયુગની અંદર એક સાચામાં સાચી વસ્તુ શું તો કે ભાઈ કીર્તન કરતા કરતા જો આ કલયુગની અંદર આગળ વધીએ તો મને તાત્કાલિક કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય છે. ખાલી હરિનું સંકીર્તન કરતા કરતા. દુઃખના 3 કારણ કીધા: કાળ, ધર્મ અને સ્વભાવ. આ 3ના લીધે આપણને દુઃખ થાય. એટલા માટે કલીનો નિગ્રહ ન કર્યો અને કલીને કીધું કે જા, તને હું મારું નહીં પણ તું વાસ કર. શેમાં વાસ કર? કલીને રહેવા માટે કલીએ સ્થાન માંગ્યા. કયા કયા સ્થાન? કલી અધર્મનો બંધુ છે. જ્યાં 4 વસ્તુ રહેલી છે, અધર્મ છે, ત્યાં કલીને સ્થાન આપ્યું. 2 દોસ્તારને હારે ગોઠવી દીધા. ધ્રુત એટલે જુગાર, પાન એટલે મદિરા પાન, પરસ્ત્રી સમ અને હિંસા એટલે કતલખાના. આ 4 ઠેકાણે કલીના વાસ. વળી પાછા કલી હાથ જોડ્યા: મહારાજ, મારો પરિવાર એટલો બધો મોટો છે કે આટલા ઠેકાણામાં હમાહે નહીં. અમે 150 માણાનું કુટુંબ છીએ, હમાહું નહીં. અમને ટૂંકા પડશે, 4 ફ્લેટે અમને ટૂંકા પડશે. બોલો શું કરવું? પુનશ્ચ વળી પાછું પુનઃ યાચના કરી, 5મું સ્થાન મને આપો. એટલે તરત
રાજ્યમાં તારો વાસ. એટલે સોનાના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા, 21,000 ને પાર થઈ ગયા. કે વધારે વધારે અમે તો લેતા ના હોય એટલે ખબર ના હોય. આપણને વિચાર આવે કે સોનાની તો દ્વારકા હતી, તો ભગવાનને કલયુગ નહોતો નહીં, પણ ત્યારે કલયુગ નહોતો ગયો. જ્યારે કલયુગ બેઠો એટલે ભગવાને સોનાની દ્વારકાને પાણીમાં બદલાવી. આમ કલયુગને રહેવા માટેના સ્થાન આપ્યા. પછી રાજા છે એ પોતે યજ્ઞની કાર્ય આગળ વધારે છે. વિચાર કરે છે કે હજી મારે પૈસાની જરૂર તો પડશે, એટલે એક સંત મહાત્મા એને કહે છે કે માં જાઓ, કારણ કે પરીક્ષિત રાજા કે મારે આ પ્રજાનો પૈસો નથી લેવો. એટલે જે એના પાંડવોએ જે વસ્તુને દાટેલી હતી એ વસ્તુને લેવા માટે પરીક્ષિત રાજા પોતે જાય છે. ત્યાં એને એક મુગટ મળે છે. મુગટ કેનો હોય છે? સોનાનો હોય છે. કલયુગનો વાસ. પરીક્ષિત રાજા ચક્રવર્તી રાજા મહાપરાક્રમી. આજે પરીક્ષિત રાજા મૃગયા ખેલવા માટે નીકળ્યા. જે ઓલો મુગટ હતો એ મુગટને ધારણ કરી અને પરીક્ષિત રાજા પોતે મૃગયા ખેલવા માટે જાય છે. જંગલની અંદર પોતે જાય, એને પોતે તરસ લાગે છે. આ મુગટ કોનો હતો? જરાસંઘ. ભીમસેને જયારે જરાસંઘનો નાશ કર્યો ત્યારનો આ મુગટ મળ્યો. એટલે આજે મૃગયા ખેલવા માટે જાય છે અને તરસ લાગે છે. એક આશ્રમના, એક મુનિના આશ્રમની અંદર આવે છે. શમિક ઋષિના આશ્રમ. શમિક ઋષિના આશ્રમની અંદર આવી અને પરીક્ષિત રાજા વિચાર કરે છે, કારણ કે ત્યાં ઋષિ મુનિ પોતે સમાધિની અંદર મગ્ન થયેલા હોય છે. એટલે પરીક્ષિતને એમ લાગે છે કે હું રાજા, કારણ કે કલીનો વાસ છે ને મુગટમાં, હું રાજા, અહમ આવી ગયો અને મને આને નમસ્કાર ન કર્યા. એટલે તરત જ ત્યાં મરેલો સર્પ હોય છે. મરેલો સર્પ પોતે શમિક ઋષિના ગળાની અંદર શમિક ઋષિના ગળાની અંદર પધરાવતા આજે એક શિષ્ય પોતે જોઈ જાય છે. દોડતો 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 શમિક ઋષિના પુત્ર એટલે કે શૃંગી, એ શૃંગી જે પોતે નદીની અંદર સ્નાન કરતો હોય છે, ત્યાં જઈને કહે છે કે તારા પિતાના ગળાની અંદર કોઈ રાજાએ મરેલો સર્પ નાખ્યો અને એમ થયું કે મારા પિતાનું અપમાન કર્યું. એટલા માટે તરત જ પોતે હાથમાં પાણી લઈ અને એને શ્રાપ આપ્યો છે. શ્રાપ આપે છે કે જા, આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ છે, એ હે રાજન તને ડસી જશે. તરત જ મુનિ પોતે સમાધિમાંથી જાગૃત થઈ ગયા. જાગૃત થઈ અને તરત એના મનમાં વિચાર આવ્યો, આ વળી શું શ્રાપ આપી દીધો. તરત પોતાના પુત્રને પૂછે છે કે હે પુત્ર, કે આ વળી શું શ્રાપ દીધો? આવો શ્રાપ ન દેવાય, એના માથે કલીનો વાસ હતો, એટલા માટે એને આવું કર્યું. તરત પોતે પરીક્ષિત રાજાના રાજ્યની અંદર જાય છે. રાજાને સર્વ હકીકત કહી અને સંભળાવે છે કે રાજન, તમારાથી આવી ભૂલ થઈ ગઈ હતી અને એના કારણે મારા પુત્રએ અજાણતા તમને આ શ્રાપ આપી દીધો છે, પણ શ્રાપ તો સત્ય થશે જ. રાજા કહે તો હવે મારે શું કરવું? એક કામ કરો, હવે તમે ભજન કરો. ભજન કરતા કરતા તમે આગળ વધો. પરીક્ષિત રાજા છે એ પરીક્ષિત રાજા પોતાનું રાજ્ય, પોતાના 4 પુત્ર હોય છે, એની અંદર પોતાના પુત્ર જન્મ જઈને પોતે ગાદી આપી અને પોતે જંગલની અંદર જવા માટે નીકળે છે. દરેક ઋષિ મુનિઓને પોતે મળે છે અને કહે છે કે મને આવી રીતના શ્રાપ મળેલો છે, તેમાંથી મને મુક્ત થવાનો કઈ ઉપાય બતાવ્યો. કોઈ પણ ઋષિ મુનિ એનો હાથ નથી પકડતા. અંતે નારદ મુનિ આવે છે. નારદ મુનિ પોતે સુખદેવજી મહારાજને લઈ અને આવે છે અને અનંત કાળના પુણ્ય ભેગા થયા ત્યારે સુખદેવજી મહારાજ જેવા એને ગુરુ મળ્યા. સુખદેવજી મહારાજને જોઈ અને પરીક્ષિત રાજા એને નમસ્કાર કરે છે અને સંકીર્તન કરે છે અને સંકીર્તન કરતા 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 અહીંયા કથાને વિરામ આપી બપોર પછી આપણે કથાનું પર્વ 3 વાગે આગળ વધારીએ. ત્યાં લગી પરીક્ષિત અને સુખદેવજી મહારાજ બંનેને મિલાપ થવા દે. જય રાધે જય કૃષ્ણ.